રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી એનિમલ હોસ્ટેલની દયનીય સ્થિતિ અને શહેરના ખસ્તા હાલ રસ્તાઓએ ફરી એકવાર રાજકીય ગરમાવો લાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મુદ્દે ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા છે, જેમાં તેમણે ગાયોના મોત અને રસ્તાઓની બદહાલી અને તંત્રની નિષ્ફળતાને જવાબદાર ગણાવ્યું છે. જિગ્નેશ મેવાણીએ રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી એનિમલ હોસ્ટેલની ઓચિંતી મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગાયોની દયનીય હાલતનો ખુલાસો થયો હતો. ઢોર ડબ્બામાં ગંદકી, કાદવ અને કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જેના કારણે અનેક ગાયોના મોત થયા હોવાનો આક્ષેપ મેવાણીએ લગાવ્યો હતો. તેમણે ભાજપ અને આરએસએસ પર આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે ગાયોના નામે મત માંગનારા આજે ગાયોના મોત પર ચૂપ છે. તો અત્યારે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમે પાંજરાપોળ રાજકોટ જોઈ રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીના માણસો ગાય માતા કરીને આખા ગુજરાતમાં અને દેશમાં દરેક રાજ્યમાં રાજનીતિ કરી, સત્તા પ્રાપ્ત કરી અને અત્યારે રાજકોટના પાંજરાપોળમાં નકરા કાદવ, કીચડ, ગંદકી અને ઉકરડામાં ગાયોને રાખી છે. લંપીની બીમારી થઈ છે. સેંકડોની હજારો ગાયો સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં સાફ થઈ ગઈ. એક આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો માણસ એક શબ્દ બોલ્યો નથી.